અક્ષર 38મો હવે જે અખંડ એટલે કે જેનો ખંડ થતો નથી, નાશ થતો નથી, તે ઘરને રહેત ઘર કહેવાય છે. તે રહેત ઘરની ગતિ રહેલી છે. તે ગતિનો નિર્ણય કોઈક માનવ પોતાની બુદ્ધિ અનુસાર કરે છે. અલૌકિક વિભૂતિવાળા જેનું શરીર જ નથી, તે પરમાત્મા વ્યાપક અજર અમર અવિનાશી છે. તે ઘરમાં સર્વે પ્રાણીઓ માત્રનો વાસ છે. તે પરમાત્માની હાજરીમાં સર્વે જીવો રહે છે, કારણ કે જ્યાં જન્મે છે ત્યાં જ સર્વે રહે છે. અને એને જ જ્ઞાની લોકો રહેત ઘર કહે છે, પરંતુ તે રહેત ઘરનું જ્ઞાન સંતોને જ હોય છે. હવે નય અક્ષર તે ઓમકાર પહેલાંનો છે, કારણ કે તે ઓમકાર વાણી વડે બને છે. તે વાણી જડ છે ને આત્મા ચેતન છે. તો ચેતન મોટો છે, વાણી જડ નાની છે. તે વાણી આત્માથી ઓમકાર 52 અક્ષર બને છે. શબ્દો સર્વે આત્મા વડે બને છે. તે આત્મા સર્વ શબ્દોનું વર્ણન કરી શકે છે. રહેત ઘર સર્વઘરના ધામથી મોટું છે, અને બીજા સર્વે ભુવનો ધામો તે રહેત ઘરથી નાનું છે. જે 52 અક્ષરોનો કરતાં પરમાત્મા સમાય છે. સાર શબ્દ રહેત ઘર અને નય અક્ષર એ સાર એક જ થાય છે. અને મૌન અજંપા જાપ એટલે કે જ્યારે મૌન અજંપા જાપને જ મૌન કહેવાય છે. તો આ પ્રણવનો સાર શબ્દ કહેવાય છે. તે પરમાત્મામાં લીન થવાથી મોક્ષ થવાય છે. આ 3 મુદ્દા સ્થૂળ શરીરના છે. ક્રિયા સાંભળો. સાર શબ્દ રહેત ઘર અને નય અક્ષર તે આ 3 મુદ્દા સ્થૂળ શરીરના છે. વાણી આત્માથી નીકળે છે. તે ધર્મના ઠેકેદારો સંપ્રદાયના પંથમાન જગતના લોકોને 3 ગુણ જે બ્રહ્માજી, વિષ્ણુ અને મહાદેવનું ધ્યાન કરાવે છે. વળી કોઈ પ્રકૃતિ શક્તિ માયાનું ધ્યાન કરાવે છે. તેથી લોકોને પરમાત્માના માર્ગથી રોકીને નકલી અને કૃત્રિમ ભગવાનમાં ફસાવે છે. તેથી લોકો પરમાત્માથી દૂર રહે છે. બાકી પરમાત્માએ નિરાકાર સૃષ્ટિ બનાવે છે. તે પરમાત્માનો ઉપદેશ પ્રચાર કરે છે. તે લોકો તેને જાણે છે. તે લોકો ભવ પારગત થાય છે. પરમાત્માનું જે પ્રચાર કરે છે તે આખી પૃથ્વીમાં પહેલે નંબર બને છે.